અભૂતપૂર્વ કામને આપણે વખાણવું પડે। અમારા બાજુની અંદર આખા ગુજરાતના ચૌધરી સમાજ, 12 ગોળ ચૌધરી સમાજ, 22 ગોળ ચૌધરી સમાજ, 27 ગોળ ચૌધરી સમાજ, એમાં પણ આપણા ઠાકોરો દરબારો જેવી ઘણી બધી શાખો ચૌધરી સમાજમાં પણ આવે। પણ આખા ગુજરાતના ચૌધરી સમાજે ભેગા થઈ અને પાસવા મુકામે જેમાં અડબુદામાં ભગવતીનું જે ધામ બનાવ્યું અને આખા ચૌધરી સમાજનું આસ્થાનું શ્રદ્ધાનું જે કેન્દ્ર બન્યું, ખરેખર આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ। શું મિત્રો આપણે એવું ના બની શકતા કે આખા ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજ, રાજપૂત, દરબાર, જાગીરદાર, ઠાકોર, કારડિયા, કાઠી, નાળોદા, ગરાસિયા, પાલવી દરબાર તમામ સમાજોનું, છત્રીસ શાખાના ક્ષત્રિયોનું એક ભવ્ય માં ભગવતીનું ભવાની ધામ બન્યું હોય? શું એવું ના થઈ શકે મિત્રો? તરીકે માં ઉમિયાનું ભવ્ય ધામ બનાવી શકતો હોય। પરમાર હોય, જાદવ હોય, છત્રી શાખોના ક્ષત્રિય, એ તમામ ક્ષત્રિય છત્રી શાખોની કુળદેવી, એ તમામની કુળદેવીનું પ્રતિમા અને એની જ્યોત તેઓ આગળ બિરાજમાન હોય। દાખલા તરીકે અહીંયા ભવાનીપુરાની અંદર સોનગરા ચૌહાણની આરાધ્ય દેવીમાં ચામુંડા, કુળદેવીમાં આશાપુરા, તો આશાપુરાની મૂર્તિ હોય, આશાપુરાની જ્યોત માતાના મઢથી લાયા હોય। કનકશી ઝાલાની કુળદેવી મંદિરની એક માં શક્તિ હોય, તો માં શક્તિ માની મૂર્તિ હોય અને એમની જ્યોત પાટણેથી લાવ્યા હોય। વાઘેલાની કુળદેવી વાઘેશ્વરી હોય, તો માં વાઘેશ્વરીની પ્રતિમા હોય અને વાઘેશ્વરીની જ્યોત આરાસુરના ગબ્બરના ગોખમાંથી લાવ્યો હોય। પરમારોની કુળદેવીમાં હર્ષિત ભવાની, તો હર્ષિત માની મૂર્તિ હોય અને હર્ષિત માની જ્યોત કોયલા ડુંગરથી લાવ્યા હોય અથવા ઉજ્જૈનથી લાવ્યા હોય। રાઠોડ હોય તો એમની કુળદેવી નાગેશ્વરી, તો નાગેશ્વરીની મૂર્તિ હોય અને નાગેશ્વરીની જ્યોત નાગોડાથી લાવ્યા હોય। આમ તમામ શાખાના ક્ષત્રિયોની કુળદેવીની મૂર્તિ હોય, દરેકની જ્યોત હોય અને વચ્ચે એક આસ્થા રૂપી એક જ્યોત પ્રગટતી હોય, અખંડ જ્યોત। અંબાજી જવાય તેમ એવો પરમ દિવસ નક્કી કર્યો કે ત્યાં આગળ આખા ગુજરાતનું ક્ષત્રિયની પરિભાષામાં હતા ગરાસિયા, કારડિયા, કાઠી, નાળોદા, પાલવી દરબાર, જાગીરદાર, ઠાકોર, 42 તમામ ગોળના છત્રી શાખોના ક્ષત્રિયો ત્યાં આગળ માં ભગવતી ભવાનીના સાનિધ્યમાં એકત્રિત થઈ માં ભવાનીના સાનિધ્યમાં માથું ટેકતા હોય। શું આવું ભવાની ધામ બનાવી શકાય મિત્રો? મારા તમામ ક્ષત્રિયોને પૂછવા માંગુ, શું આવું ભવાની ધામ બનાવી શકાય? તો આજે આ વડાગલાની પવિત્ર ખમીરવંતી ધરા ઉપરથી અને જે માં ભવાનીના નામ પરથી જે ગામનું નામ હોય એ ભવાનીપુરા પ્રિય ગામથી આજે રણસિંગો ફૂંકીએ છીએ ક્ષત્રિય સેનાના માધ્યમથી। આ ગુજરાતની અંદર કટિબદ્ધતા સાથે, ખાતરી સાથે અને સાથી ઠોકીને કહીએ છીએ કે જે દિવસે માં ભવાનીનું, જ્યાં સુધી માં ભવાનીનું ધામ ના બને ત્યાં સુધી ક્ષત્રિય સેનાના તમામ કર્મઠ સૈનિકોના શરીરની અંદર એક બૂંદ રક્તનું છે ત્યાં સુધી માં ભગવતી ભવાનીનું ધામ બને ત્યાં સુધી અમે કટિબદ્ધ છીએ એવી ખાતરી આપીએ છીએ। સમાજને પણ વિકાસને હરણ ભાળ પડે એ માટેના તમામ નિયમો, સિદ્ધાંતો, લક્ષ્યાંકો શૈક્ષણિક રીતે, કાયદાકીય રીતે તમામ માર્ગદર્શન ત્યાંથી પૂરું પાડે છે। આજે
માં ભવાનીના સાનિધ્યમાં આટલો રૂડો પ્રસંગ હોય, એક એકથી ચડિયાતા કલાકારો હોય, સમાજના એક એકથી પણ આદરણીય વડીલો હોય, ત્યારે નાના મોટી વાત કરી તો બધું ખોટું પડે, પણ મારા વડીલ અને ચાવણની અમારા બાપ દાદાના લોહીની એની કૂકને લાજ રાખવા માટે આજે ગુજરાતમાં નીકળ્યા છે, ત્યારે તમે પણ સદાયને માટે સલાહ સૂચન માર્ગદર્શન આશીર્વાદ આપી આ ક્ષત્રિય સેના અને વિચારધારાના આદર્શો સાથે આગળ વધે તે માટે તમે પણ મદદરૂપ થજો. અને ખાતરી આપીએ કે આ સમાજ માત્ર ઠાકોર અને દરબારવાદ સિવાય ક્ષત્રિયવાદ સિવાય કોઈ વિચારધારામાં નહીં પડે. આજથી થોડાક વર્ષો પહેલા અમે ગુજરાતમાં એક અભિયાન ચાલુ કર્યું, વ્યસન મુક્ત ગુજરાત. એ વ્યસન મુક્તિની ઝુંબેશ એ માટે ચાલુ કરી જ્યારે મહેસાણા જેવા બજારની અંદર, અમદાવાદ જેવી મોટી સિટીઓની અંદર કોઈ ક્ષત્રિય અને મહેલામાં જઈએ, એ મહેલો પૂરો થાય ત્યાં સુધી 20 થી 22 ખૂબ મોટી સંખ્યામાં આપણા સમાજની દીકરીઓ, કોઈ 18 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની, 24 વર્ષની ભર જુવાનીની અંદર જે પડતાર ગુમાવ્યા હોય, મારા સમાજની કુવાસી જેના હસવા ખેલવાના દાડા હોય ને મારી કુવાસી ક્યાંક માથે પહેરેલી ફરતી હોય, મારા સમાજની દીકરી ક્યાંક સફેદ સાડીની અંદર લપેટાયેલી હોય, ત્યારે આ હૃદય ફાટી જતું હતું. મારા સમાજનો યુવાન આજે જ્યારે આર્થિક રીતે સક્ષમ થવાની જહેમત કરવો જોઈએ, ત્યારે મારો સમાજનો યુવાન આજે વ્યસનમાં તરબોળ હતો. એના કારણે ભર જુવાનીની અંદર મારા સમાજના યુવાનો મોતને ભેટી ગયા. ગુજરાતમાં નીકળ્યા, પણ મારા જ રાહ ભટકેલા મારા મિત્રએ એને રાજકીય રંગ આપી દીધો. ભાઈ, અમે તો વ્યસન મુક્ત સમાજ કરવા નીકળ્યા હતા, વ્યસન મુક્ત ગુજરાત કરવા નીકળ્યા હતા. આ ગાંધીના ગુજરાતમાં વ્યસનને ક્યાં સ્થાન ના હોય, ત્યારે અમે પણ આ ક્ષત્રિય સમાજમાંથી વ્યસનને જાગર આપવા નીકળ્યા હતા. ત્યારે અમે તો દોલતરામ અને સદારામના માર્ગે ચાલ્યા હતા. ભાઈ, આ સમાજમાંથી સ્વયંભૂ વ્યસન દૂર થાય. મારા સમાજની ક્ષત્રિયાણીઓને યાદ કરવા માંગતા હતા કે હે મા ભગવતી, હે જગદંબા, તું એક ઝાંસીની રાણીનું બિરુદ, તું એક માં જોગમાયાનો અવતાર. જ્યારે હિન્દુસ્તાનની ધરાને વીર પુરુષો શૂરવીરો દાતાઓને યાદ કરવા હોય, ત્યારે એને જન્મ દેનારી અને જનેતાને યાદ કરવી પડે. ધરા વિના ધારણ નહીં પીજે, કુળ વિના કાંઠો ન હોય, જેસલ જકરો જોબરું કે જેની માં વધલ પદમણી હોય. જીજીભાઈ જેવી સામર્થવાન જનેતા કે જેને પોતાના દાવણના બુંદે બુંદો સમર્પણના પાન કરાવ્યા હોય, જે કહેતી હોય કે એ બાળ આ હિન્દુસ્તાનની હિન્દવાન તારી રાહ જોઈ રહી છે, આ હિન્દુસ્તાનની ક્ષત્રિયની તારી રાહ જોઈ રહી છે. આ મુગલો આ સલ્તનતો જ્યારે હિન્દુસ્તાનની ધરાને કલંકિત કરી રહ્યા છે, ત્યારે તારા જેવા સામર્થવાન યોદ્ધાને યુદ્ધની અંદર પગરણ માંડવાના હોય એવા શિવાજી મહારાજને સંસ્કાર આપ્યા હોય. આખા ભારતનું સ્વાભિમાન કહી શકાય. હિન્દુઓ શાલિગ્રામ ઉદયપુરની ધરતી પર બિરાજમાન સિસોદિયા કુળ શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી કે જેને યાદ કરતા ક્ષત્રિયનું આજે પણ રૂવાડે રૂવાડ ઊભું થઈ જતું હોય, એવા મહારાણા પ્રતાપ જેવા સામર્થવાન યોદ્ધાઓને પ્યાર યાદ કરવા પડે. જ્યારે મહારાણા પ્રતાપને યાદ કરતા હોય, ત્યારે એની ભીષ્મ પ્રતિજ્ઞાને પણ યાદ કરવી પડે કે તારી એક જ તેરી ઈશ્વીના નિમ્નો जिम्नोना इष्ट यवन उखेरुना फिर जंगल में तब तक सिर के केश उतारूना पोतरीना मसाला खाते रोना प्रताप कहता ना था
ઇતિહાસની અંદર મારી ક્ષત્રિય સમાજની બેન દીકરી, મારા ક્ષત્રિય સમાજની કુવાસી નદી કોઠે સ્નાન કરવા જતી હોય અથવા જળાશય પાણી ભરવા જતી હોય ત્યારે કહેવાતું કે 2 કિલોમીટર સુધી ગોગળાપુરા થઈ જતા હતા. કેમ? મારા ક્ષત્રિયની દીકરી આવતી હોય, મારા દરબારની દીકરી આવતી હોય, મારા ઠાકોરની દીકરી આવતી હોય ત્યારે એના સંસ્કારોની ઓવાળા લેવાતા હતા. આજે દુઃખ થાય, શરમ સાથે કહેવું પડે. જેતલબા, મારા સમાજની દીકરી જ્યારે આજે સ્વજના સુમારે ખેતરે જવાનો સમય થયો હોય અને ગામના પાર્લરેથી ગોદરે લઈ ગોદરેથી પોતરીનો મસાલો લઈને ઊભી વાટ ગોળતી જતી હોય, સમાજની આબરૂ ઓછી કરવામાં કશું બાકી નથી રાખતી. તમારો નાનો ભાઈ થાય, તમારો દીકરો થાય, તમારો અસ્તિત્વની લડાઈ લડતો હોય ત્યારે આજે પણ મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, પૃથ્વીરાજ ચૌહાણ, ગોગાજી ચૌહાણ, રામનવગઢ, સિદ્ધાર્થ સોલંકી જેવા સામર્થવાન યોદ્ધાઓની આજે ક્ષત્રિય સમાજ ઝંખના કરી રહ્યો છે. મારી બેન, હાથ જોડો. સિંહણનું દૂધ તો અક્ષય પાત્રમાં છું. હે માં ભગવતી, ફરીથી જો હિન્દુસ્તાનને ધરાડે, આ હિન્દુ ધર્મને એવા સામર્થવાન પુત્રો આપો. તમારા સંસ્કારો, તમારી ગરિમા ક્યાં કલંકિત ના થાય, તમારી પણ કોઈ ઠેકડી ના ઉડાડી જાય એવી મર્યાદાને મરાજો તમે પણ જાળવો. ક્ષત્રિય છીએ કે નહીં એ સાબિત કરવા માટે આજે ગામે ગામના ભાઈ બચ્ચા બારોટણ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ છે. પણ અભિનંદન આપે આખા ગુજરાતના નવકટારીના બારોટોને મય વિશેષ રાજમગાન બ્રહ્મભટ્ટ બારોટો કે જેને ક્ષત્રિય સમાજનો ઐતિહાસિક વારસો, ભવ્ય ભૂતકાળ અને પાટીદાર સંસ્કૃતિથી મળેલો ઇતિહાસ આજે પણ 751 પેઢી સાથે પોતાના ઘરોની અંદર અકબંધ કરી રાખ્યો. આ ક્ષત્રિય સમાજના માધ્યમથી, આ ક્ષત્રિય સેનાના માધ્યમથી આ સમાજનો પણ ઐતિહાસિક વારસો ઉજાગર થાય. આ ક્ષત્રિય સમાજ પણ સ્વાભિમાન સમાન સાથે પોતાની આગવી પ્રતિભા ગુજરાતની અંદર સિદ્ધ કરી બતાવે એવી કલ્પના સાથે ગુજરાતમાં નીકળ્યા હોય ત્યારે બીજા સમાજોને ખાતરી આપવા માંગુ. ક્ષત્રિય સેના સંગઠન કોઈ પણ સમાજનો વિરોધ કરવા માટે નહીં, પણ બધા સમાજો સાથે દૂધમાં સાકર પડે એ રીતે ભળી જવા માટે અમે આજે પણ કટિબદ્ધ છીએ. અમે યાદ કરાવવા માંગીએ અમારા બાપ દાદાનો વારસો. અમે એક પાથીજી મહારાજના સંતાનો છીએ કે અમારો પાથીજી મહારાજ સામર્થ્યવાન યોદ્ધો જે યુદ્ધ ભૂમિની અંદર પોતાની શમશેરની ભવાનીથી પોતાના ક્ષત્રિયોનો પરચો આપતો હોય એવો સામર્થ્યવાન યોદ્ધા લગ્ન મંડપની અંદર ચોરીની અંદર બેઠેલો હોય અને એના શેવાળાની અંદરથી એને વાવડ મળતા હોય કે હે પાથીજી, તારા પંથકની અંદર આજે ગૌ માતાની કત્લેઆમ થઈ. તારા પંથકની અંદર કસાઈઓ આજે ગાયના દળ લઈને એના મુલકની અંદર હકારી રહ્યો હોય ત્યારે એ સુરવીર પાથીજી મહારાજ લગ્ન મંડપની અંદર વરમાળા તોડી અને એ ઘોડે પ્રાણ બાંધી અને યુદ્ધ ભૂમિની અંદર પ્રાણ કરતો હોય અને એ વરમાળા તોડી અને યુદ્ધ ભૂમિની અંદર જઈ પોતાના દળ પરથી મસ્તક વટાવી અને ગૌ માતાનું રક્ષણ કરતો હોય એ જ પાથીજી મહારાજના અમે સંતાનો છીએ. તમે નિસંકોચ રહેજો. તલાજી ઠાકોર સુરસર જે કહો પાતીગળ વૈભવશાળી બારવટીઓ થઈ ગયો, જ્યાં તલાજીનું બારવટું ચાલતું હોય અને એને વાવડ મળતા હોય કે તમારા મલકની અંદર એક દલિત દીકરીને કસાઈઓ મુગલ ઉપાડી લઈ ગયા છે ત્યારે માંડ થાક્યો પાક્યો પોતાના રાજઘરાનામાંથી ઘરે બેઠા હોય અને એ તલાજી ઠાકોર
પાણીનો એક ઘૂંટડો લીધા વગર પણ મુગલોને મચક ના આપતા બહાદુરીથી મુગલોનો જેને સામનો કર્યો અને એ દલિત દીકરીને હેમખેમ પોતાના માતા પિતાને લાવી પાછી સોંપી હતી. એ જ દલાજી ઠાકોર નામે સંતાનો છે અને ખાતરી આપીએ છીએ આખા ગુજરાતની કોઈ પણ સમાજની 18 આલમની ક્ષત્રિય સમાજની નહીં, 18 આલમની દીકરી, 18 આલમની કોઈ પણ સ્વાભિમાન અસ્મિતાની ગરિમાની જ્યારે ખોળ પહોંચતી હાનિ પહોંચતી હોય ત્યારે અમે એના જ દીકરાઓ છીએ અને આજે પણ તમારી દીકરી એ અમારી દીકરી ગણી અમે સમાન સાથે માથા બે રાખી એનું રક્ષણ કરીશું એની ખાતરી આપીએ છીએ મારા ભાઈ. પણ આખા બોલો મારો જેનું મન મક્કમ હોય, જેની શૂરવીરતા, જેની સામર્થ્ય એના લલાટ પરથી તળી આવતી હોય તો ભાઈ ભોણજીભાઈને આપણે એકવાર તાળીઓના ગગડાટ સાથે મિત્રો વધાવી દઈશું. આજે બીજા સમાજોને અમે વિકાસની હરણ પાડવા માતાની વાત લઈને અમે નીકળ્યા છીએ ત્યારે અમે એક ઝુંબેશ ચલાવવા માંગીએ આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર. આજે ગુજરાતમાં ઠેર ઠેર દરેક નગરોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાઓ લાગી હોય અને મારો એક રાહ ભટકેલો ભાઈ એ પણ એ સુરમાં સુર મિલાવીને કે ખંભાતના અખાતમાં 192 મીટરની પ્રતિમા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની બનાવી છે. મિત્ર, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એ હર હિન્દુસ્તાનીના સન્માનીય હોય, જે આખા ભારતની અંદર જેને સંવિધાનની રચના કરી હોય, 2 વર્ષ 18 મહિના 11 મહિના 18 દિવસ રાત દિવસના ઉજાગરા કરી જેને ભારતનું સંવિધાન બનાવ્યું હોય એવો મહાપુરુષ એક ભારતીયના હૃદયમાં સ્થાન ધરાવતું સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકર એમનું ક્ષત્રિય સેના પણ સન્માન કરો, એમનો પણ આદર કરો. પણ મારા ભાઈ આ ગુજરાત, આ હિન્દુસ્તાનની અંદર તમામ તાલુકે, તમામ શહેરોની અંદર આ બધા વીર પુરુષોની પ્રતિમાઓ લાગી. અમે ક્ષત્રિય સેનાના માધ્યમથી આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજનો ઐતિહાસિક વારસો ઉજાગર થાય એ દિશામાં જ્યારે પકડ મળી રહ્યો ત્યારે અમારા વિસનગરના વાઘેલા ક્ષત્રિય સેના પરિવારને મિત્રો તાળીઓના ગડગડાટ સાથે વધાવી દે કે જેમને વિસનગર વસાવનાર વિસર્જન વાઘેલા એમની ભવ્ય પ્રતિમા વિસનગરની અંદર સીએમ કોલેજના રોસાભાઈ બાગની સામે એમનું પણ ભવ્ય પૂતળું પ્રતિમા બને એ વિચાર મૂક્યો અને વિચારને ક્ષત્રિય સેનાએ ઉપાડી લીધો અને આજે ગુજરાત સરકાર નગરપાલિકા એમને કોઓપરેટિવ થઈ અને આજે અખાત્રીજના દિવસે વિસનગર વસાવનાર વિસર્જન વાઘેલાની પ્રતિમાનું આપણે અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તેમને જરાય તકલીફ નહીં, પણ અમારી વિચારધારા જય ભવાની સાથે વળાયેલી. અમારો નારો જય ભીમ કદાપી ના હોઈ શકે,